हेलो દીકરાઓ કેમ છો મજામાં ચલો તો આજે આપણે લેક્ચર નંબર 4 ની શરૂઆત કરીએ અને પૃષ્ઠ રસાયણના 3 લેક્ચર પૂરા કરી ગયા ચોથો લેક્ચર શરૂઆત કરીએ 3 લેક્ચર ની અંદર કયા ટોપિક જોઈ ગયા તો શરૂઆતમાં પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન એટલે શું તેની શરૂઆતની પ્રસ્તાવનાનો મુદ્દો આજે આપણે પહેલા લેક્ચરમાં પૂર્ણ કરેલ હતો બીજા લેક્ચર ની અંદર આપણે આગળ વધ્યા તો અધિશોષણ અવશોષણ અપશોષણની ઘટનાઓને એના ઉદાહરણો જોઈ ગયા ત્રીજા લેક્ચર ની અંદર અધિશોષણની ક્રિયાવિધિ જોઈ ગયા અધિશોષણ ઉપર અસર કરતા પરિબળો જોઈ ગયા રેડી બે પરિબળો હતા યાદ કરો સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ અને અધિશોષણ ઉષ્મા અધિશોષણની ઘટના શરૂઆતમાં આપમેળે થાય કારણ કે આપમેળે ત્યારે જ થાય કે તેના ડેલ્ટા G નું મૂલ્ય ઋણ હોય કેમ કે શરૂઆતમાં અધિશોષકની સપાટી મુક્ત હોવાથી વધારે જથ્થામાં અધિશોષણ થઈ વધારે ઋણ ડેલ્ટા H પ્રોડ્યુસ કરે એટલે ડેલ્ટા G નું મૂલ્ય ઋણ બને સમયની સાથે ડેલ્ટા H નું ઋણ મૂલ્ય ઘટતું જતું હતું આથી T ડેલ્ટા H નું ધન મૂલ્ય અને ડેલ્ટા H નું ઋણ મૂલ્ય જ્યારે સમાન બને ત્યારે ડેલ્ટા G 0 થઈ અધિશોષણ સંતુલન પામતું હતું રેડી ઓકે તો આપણે એક પોઈન્ટ પૂરા કરી ગયા આજે આપણે નવો ટોપિક ચાલુ કરશું અને એ છે અધિશોષણના પ્રકાર અધિશોષણના પ્રકાર મિત્રો અધિશોષણના મુખ્યત્વે બે પ્રકાર છે એક છે ભૌતિક અધિશોષણ અને એક છે રાસાયણિક અધિશોષણ એક ભૌતિક અધિશોષણ અને બીજું છે રાસાયણિક અધિશોષણ ભૌતિક અધિશોષણને બોલાય ફિઝિસોર્પ્શન ફિઝિસોર્પ્શન it is depend upon a physical process it is known as physical adsorption and it is also known as physisorption ભૌતિક અધિશોષણ ને ફિઝિસોર્પ્શન કહેવાય અને રાસાયણિક અધિશોષણને કેમિસોર્પ્શન કહેવાય તો આપણે બે અભ્યાસ કરવાનો છે બે મુદ્દાઓનો બે ટોપિક્સ છે એક ભૌતિક અધિશોષણ અને એક રાસાયણિક અધિશોષણ તો મિત્રો આપણે આજના આ લેક્ચરને આપણે આ બે ટોપિક્સને એકી સાથે ભણતા જઈએ સૌપ્રથમ તો ભૌતિક અધિશોષણ અને રાસાયણિક અધિશોષણ અંગેનો અભ્યાસ કરાવીશ અને ત્યારબાદ તફાવત સ્વરૂપે બંનેના ગુણધર્મોનો અભ્યાસ કરતા જશું રેડી ઓકે રેડી છો ને તૈયાર છો ઓકે તો ચાલુ કરીએ સૌથી પહેલા ભૌતિક અધિશોષણ એક્ઝામ્પલ આપું તમને પછી ભૌતિક અધિશોષણ ઉપર આગળ વધીએ હું તમને વ્યવહારમાં જોવા મળતા અમુક ઉદાહરણો આપું છું એ ઉદાહરણો ઉપરથી આપણે નક્કી કરશું કે ભૌતિક અધિશોષણ શું ને રાસાયણિક અધિશોષણ શું છે ચાલો સૌથી પહેલા માની લો કે આપણી પાસે ઘરે એક ટેબલ પડેલું છે ટેબલની સપાટી ચોખ્ખી છે ટેબલ પડેલું છે ટેબલની સપાટી ચોખ્ખી છે હમણાં જ મમ્મીએ પોતું માર્યું છે પણ તમે ઘરની બારી એટલે રૂમની બારી ખુલ્લી રાખેલી છે બહાર વાહનોની અવરજવર ચાલુ છે અને બારીમાંથી ડસ્ટ પાર્ટિકલ્સ એટલે ધૂળના રજકણો આવે છે આ ધૂળના રજકણો ક્યાં બેસશે એ બેસશે તમારી પાસે રહેલા તે ટેબલની સ્વચ્છ સપાટી એટલે કે સ્વચ્છ પૃષ્ઠ ઉપર એટલે ટેબલના પૃષ્ઠ ઉપર એ ડસ્ટના પાર્ટિકલ ચોંટી જશે તો મને કયો તો શું એ ધૂળના રજકણો એ ટેબલની સપાટી ઉપર રાસાયણિક બંધથી જોડાયેલા હશે સહસંયોજક બંધથી જોડાયેલા હશે મને જરા જણાવો શું એ ધૂળના રજકણો ટેબલની સપાટી ઉપર સહસંયોજક બંધ કે આયોનિક બંધથી જોડાયેલા હશે કે માત્ર નિર્બળ વાન ડર વાલ આકર્ષણ બળથી જોડાયેલા હશે જો એ સહસંયોજક બંધથી જોડાયેલો હોત ને તો એક વખત ટેબલની સપાટી ઉપર ડસ્ટિંગ જમા થાય પછી ક્યારેય તે ડસ્ટ દૂર ન થાત પરંતુ કેવું થાય છે કે ટેબલની સપાટી ઉપર જ્યારે ડસ્ટ જમા થાય છે ધૂળ જમા થાય છે ને ત્યારે તમે ટેબલની સપાટી ઉપર આમ હાથ ફેરવો છો એટલે ધૂળ સીધી હાથમાં આવી જાય છે મતલબ કે ટેબલની સપાટી ઉપર તે અધિશોષિતના ઘટકો સરળતાથી દૂર થઈ જાય છે કેમ કે તેમની વચ્ચે એટલે કે અધિશોષક એટલે કે ટેબલ અને ધૂળના રજકણો એટલે કે અધિશોષિત વચ્ચે રાસાયણિક બંધ નહીં હોય પણ નિર્બળ આંતરાણવીય આકર્ષણ બળ હશે એટલે તમે સરળતાથી એક ભૌતિક પ્રક્રિયા દ્વારા અલગ કરી શકાય ઓકે બીજી વાત શું તે ધૂળના રજકણોને ટેબલની સપાટી ઉપર સ્થગિત કરવા માટે એટલે કે અધિશોષણ કરાવવા માટે શું તમારે કોઈ રાસાયણિક પ્રક્રિયા કરવી પડી શું એવું બન્યું કે તમે એ ટેબલની નીચે ચૂલો ચાલુ કરી
50 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર મેન્ટેન રાખી ટેબલની સપાટી ઉપર તમે પોતે બેસી જાઓ ને દબાણ આપો તો અહીંયા ધૂળના રજકણો અધિશોષણ પામે. શું આવી ઘટના થઈ? કોઈ રાસાયણિક પ્રક્રિયા થઈ કે માત્ર બારી ખુલ્લી હોવાથી ધૂળના રજકણો આવી સીધા ટેબલની સપાટી ઉપર સ્થગિત થઈને અધિશોષણ પામી ગયા કોઈ પણ પ્રકારની રાસાયણિક પ્રક્રિયા વગર? શું થયું બોલો? રાસાયણિક પ્રક્રિયા વગર અધિશોષણ પામી ગયા અને માત્ર નિર્બળ આંતરાણવીય આકર્ષણ બળથી જમા થઈ ગયા. મતલબ આ ભૌતિક પ્રક્રિયા થઈ. એટલે જે અધિશોષણ ભૌતિક પ્રક્રિયા દ્વારા થાય ને તે ભૌતિક અધિશોષણ છે. મતલબ એ ટેબલની સપાટી ઉપર જે ડસ્ટિંગ થઈ ગયું છે, જે ધૂળના રજકણો અધિશોષણ પામી ગયા છે ને, એ એક પ્રકારનું ભૌતિક અધિશોષણ છે. એમાં કોઈ રાસાયણિક પ્રક્રિયા નથી. એ માત્ર ભૌતિક પ્રક્રિયાથી સપાટી ઉપર સ્થગિત થઈ ગયા છે આંતરાણવીય આકર્ષણ બળ દ્વારા. તમે પાછું કાપડ લઈ અને ઘસી નાખો, પોતું લઈને લૂછી નાખો, અધિશોષણના ઘટકો અધિશોષિત ઘટકો દૂર થઈ જશે. તો આ ભૌતિક અધિશોષણ છે કે જેમાં માત્ર ભૌતિક પ્રક્રિયા દ્વારા અધિશોષણ થયું અને તેમાં અધિશોષક અને અધિશોષિતના ઘટકપણો વચ્ચે માત્ર કયું આકર્ષણ બળ હશે? બોલો મનમાં. કે તમે બોલશો તો મને તો સંભળાશે નહીં. હા, સંભળાઈ ગયું. નિર્બળ આંતરાણવીય આકર્ષણ બળ. રેડી? એટલે કે વાન ડર વાલ ફોર્સ. ચાલો હવે બીજું એક્ઝામ્પલ આપો. હાલો ને. પાણીનો ભરેલો એક ગ્લાસ છે. એ પાણી ભરેલા ગ્લાસમાં તમે જે પાણી ભરેલું હતું છે ચિલ્ડ વોટર છે, ઠંડુ પાણી. શું છે? ઠંડુ પાણી. સ્ટીલનો ગ્લાસ છે. સ્ટીલના ગ્લાસમાં તમે ઘરે ઠંડુ પાણી ભરેલું છે. એ ઠંડા પાણીના ગ્લાસને તમે થોડા સમય પછી જોશો તો ફરતી બાજુ એ પાણીના ટીપા સપાટી ઉપર અધિશોષણ પામી ગયેલા છે. ઈ ભેજ સપાટી ઉપર અધિશોષણ પામ્યો છે ક્યાંથી આવ્યો? વાતાવરણમાંથી. ડીસા તું જોજે એમ નો કેતી ગ્લાસની આરપાર પાણી નીકળી ગયું, મને તારી ખબર છે પાછી, એટલે જોજે. હસમાં પાછી હસ શું? ઓકે, તો ગ્લાસની અંદર તમે ઠંડુ પાણી ભરો છો. એ ઠંડા પાણીને કારણે ગ્લાસની અંદર ઠંડુ પાણી ભરી દેશો તો ઠંડા પાણીને કારણે ગ્લાસની સપાટી કેવી બનશે? ગ્લાસની સપાટી ઠંડી થશે. પરિણામે વાતાવરણના હવામાં રહેલા ભેજના ઘટકોનો ઠંડા પાડી અને ગ્લાસની ફરતી સપાટી ઉપર અધિશોષણ પામશે. તો શું એ ભેજના કણો કાયમી રહી ગયા સપાટી ઉપર ગ્લાસની? નહીં. એ ટેમ્પરરી રહ્યા. જેમ જથ્થો વધુ જમા થઈ એમ ડ્રોપ સ્વરૂપે નીચે રડીને નીકળી ગયા. મતલબ કે આ પણ એક પ્રકારનું ભૌતિક અધિશોષણ છે. ત્રીજી ઉદાહરણ આપું કે ચારકોલને હવામાં ખુલ્લો રાખવામાં આવે તો ચારકોલની સપાટી ઉપર હવાના રજકણો છે, એટલે કે વાયુના ઘટકણો છે, એ સપાટી ઉપર અધિશોષણ પામે છે. એમાં કોઈ રાસાયણિક પ્રક્રિયા નથી થતી. તો ચારકોલની સપાટી ઉપર થતું અધિશોષણ પણ એક પ્રકારનું ભૌતિક અધિશોષણ છે. બીજું એક્ઝામ્પલ આપું. ચારકોલ અધિશોષક તરીકે વર્તે છે ને એક શ્રેષ્ઠ ઉદાહરણ આપું. ફેર એન્ડ લવલી બ્લેક અથવા પોન્ડ્સ બ્લેક નામની એક ફેરનેસ ક્રીમ આવે. એની એડ જોશો ને તો એમાં એવું કહેશે કે इसमें है चारकोल जो आपकी स्किन पे रहे धूल मिट्टी और डर्ट पोल्यूशन को दूर करते हैं. આવું બોલશે એડમાં. કેમ કે જે ચારકોલના ઘટકણો છે તે આપણી સપાટી ઉપર જે અશુદ્ધિના ઘટકણો છે એ અશુદ્ધિના ઘટકણો છે ચારકોલ એબ્ઝોર્બ કરે અને ત્યારબાદ તમે સ્કિનને ઘસો એટલે ચારકોલ છે એ અશુદ્ધિના ઘટકોને સપાટી ઉપરથી અધિશોષણ કરી અને ખેંચી લેશે અને પછી સ્વચ્છ થઈ જશે. કેમ કે ફેસ તમે પાણીથી ધોઈ નાખશો એટલે મોઢું સ્વચ્છ થઈ જશે. હવે એવું ન કહેતા તો પછી ફેરનેસ ક્રીમ લગાડવાને બદલે ડાયરેક્ટ ચારકોલનો ભૂકો લગાડી તો પછી ભેંસ જેવા થઈ જશો. ધ્યાન રાખજો કલરમાં. ચાલો, તો એ ચારકોલની સપાટી ઉપર થતું રંગનું અધિશોષણ, રંગના કણોનું અધિશોષણ પણ એક પ્રકારનું ભૌતિક અધિશોષણ છે. મિત્રો, વ્યવહારમાં ભૌતિક અધિશોષણના અગણિત ઉદાહરણો હોય છે, ઘણા બધા. તમે કોઈ પણ પાત્રને ખુલ્લા વાતાવરણના સંપર્કમાં રાખો, કોઈ ઘન પદાર્થને ખુલ્લા વાતાવરણના સંપર્કમાં રાખો, પ્રવાહીને ખુલ્લા વાતાવરણના સંપર્કમાં રાખો એટલે તેના ઉપર ભૌતિક અધિશોષણ તો થાય જ. કેમ કે વાયુઓ, ડસ્ટ પાર્ટિકલ તેની સપાટી ઉપર અધિશોષણ પામશે જ. તો એ ભૌતિક અધિશોષણ છે. તો મિત્રો, હવે ભૌતિક અધિશોષણના ઉદાહરણ પણ હું લખીશ. તો સૌથી પહેલો મુદ્દો શરૂઆત કરી ભૌતિક અધિશોષણ. ભૌતિક પ્રક્રિયા દ્વારા જે અધિશોષણ થાય છે તેને ભૌતિક અધિશોષણ કહેવાય. મેં પહેલા કીધું અધિશોષકની સપાટી પર અધિશોષિતના કણો
નિર્બળ વાન ડર વાલ બળ દ્વારા આકર્ષાયેલા હોય છે. મતલબ અધિશોષકની સપાટી ઉપર અધિશોષિતના કણો નિર્બળ વાન ડર વાલ દ્વારા આકર્ષાયેલા હોવાથી તે સ્થાયી ન હોય. તમે એની બાહ્ય બળ આપો અથવા નહીં જેવું ટેમ્પરેચર વધારો તો પણ એ અધિશોષિત ઘટક કણો અપશોષણ પામી અને દૂર થઈ જશે. ડસ્ટિંગ થઈ ગયું, તમે ફોર્સફુલી ફૂંક મારો તો ડસ્ટના પાર્ટિકલ અપશોષણ થઈને જતા રહે. કેમ કે તમે ફૂંક મારો એટલે તેની ગતિ ઉર્જા વધારી દીધી. ફૂંક મારશો એટલે ગરમ પવન આવશે, ગરમ હવા આવશે એટલે ગરમીને કારણે સપાટીના ઘટક કણો છે એ ફોર્સને કારણે, પ્રેશરને કારણે દૂર થઈ જશે. આ ભૌતિક અધિશોષણથી અધિશોષાયેલા ઘટક કણો હતા. નિર્બળ વાન ડર વાલ્સથી જોડાયેલા હતા. એ બહુ લાંબી ઉર્જા ખેંચી ન શકે, એ સપાટી છોડીને જતા રહેશે. પણ નિર્બળ આંતરાણવીય આકર્ષણ બળથી સ્થગિત થયેલા હતા. ઓકે, જે વાન ડર વાલ્સ બળ દ્વારા આકર્ષાયેલા હતા. અધિશોષણ માટે સક્રિયકરણ ઊર્જાનું મૂલ્ય નહિવત હોય છે. કયા અધિશોષણ? ભૌતિક અધિશોષણ. ભૌતિક અધિશોષણ માટે સક્રિયકરણ ઊર્જાનું મૂલ્ય ખૂબ નહિવત હોય. સાચી વાત છે. મેં કીધું કે પાટિયા ઉપર ડસ્ટના ઘટકણો ચોંટી ગયા છે, તો શું એવું બન્યું હતું કે પાટિયાને ગરમ કરો તો જ ડસ્ટના ઘટકણો અધિશોષણ પામશે? શું ધૂળના રજકણો આવીને તમારી પાસે ડિમાન્ડ કરી કે ભાઈ પાટિયાને ગરમ કરો તો હું એક્ટિવ થઈશ અને અધિશોષણ પામીશ? નહીં. ભૌતિક અધિશોષણ તો માત્ર નિર્બળ આંતરાણવીય આકર્ષણ બળ દ્વારા જોડાય છે. અને ભૌતિક અધિશોષણ થવા માટે હું એમ કહી દઈશ કે ખુલ્લા કોઈ ક્યુબને ક્યુબની સપાટી ઉપર હવાના ઘટકો છે એ સ્થગિત થઈ જતા હોય તો એના માટે કોઈ સક્રિયકરણ ઊર્જાની જરૂર નથી પડતી. મતલબ કે ભૌતિક અધિશોષણમાં નિર્બળ આંતરાણવીય આકર્ષણ બળ બનાવવાને કારણે તેમાં સક્રિયકરણ ઊર્જા, તે અધિશોષકને સક્રિય કરવા માટે આપવી પડતી ઊર્જા ખૂબ નહિવત અથવા તો જરૂરી નથી. એટલે અધિશોષણ માટેની સક્રિયકરણ ઊર્જાનું મૂલ્ય ખૂબ નહિવત હોય છે. ત્યારબાદ નીચા તાપમાને સરળતાથી ભૌતિક અધિશોષણ થાય. શા માટે નીચા તાપમાને સરળતાથી ભૌતિક અધિશોષણ થાય? હું તમને એનું કારણ આપું. કારણ કે અધિશોષકની સપાટી મુક્ત હોય, હવામાં ભેજના રજકણો છે, ધૂળના રજકણો છે, અન્ય વાયુના કણો છે, ભેજના કણો, હવામાં રહેલા ધૂળના રજકણો, અન્ય વાયુના કણો, એ બધા પોતાની કોઈ વિશિષ્ટ ગતિ ઉર્જા ધરાવે છે. હવે જો તમે વાતાવરણનું તાપમાન નીચું લઈ જશો તો એ વાયુના ઘટકણો, ડસ્ટના ઘટકણોની ગતિ ઉર્જા ઘટી જશે. ગતિ ઉર્જા ઘટી જશે એટલે ઘટકણો છે એ આંતરાણવીય આકર્ષણ બળથી ધીમે 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 અવશેષી બળને કારણે સપાટી ઉપર સ્થગિત થશે. અને સપાટી ઉપર કોઈ પણ ઘટકકણ બેસી શકશે. કેમ કે એને થોડી રાસાયણિક પ્રક્રિયા કરવી છે, એને તો ભૌતિક પ્રક્રિયા કરવી છે, વાન ડર વાલ બળ દ્વારા આકર્ષાવવું છે. સપાટી ઉપર જગ્યા મળે તો બેસવું છે, પછી જતા રહેશે. રાસાયણિક પ્રક્રિયા નથી કરવાના, ભૌતિક પ્રક્રિયા કરવાના છે. એટલે કોઈ પણ વાયુ છે સપાટી ઉપર જમા થઈ અને સ્થગિત થઈ જશે. એટલે જેમ તાપમાન નીચું એમ વાયુના ઘટકણોની ગતિ ઉર્જા ઘટી જશે, અને ગતિ ઉર્જા ઘટી જશે એટલે સપાટી ઉપર આકર્ષાઈને સરળતાથી સ્થગિત થઈ જશે. એટલે ભૌતિક અધિશોષણ નીચા તાપમાને સરળતાથી થશે. રેડી? તો ભૌતિક અધિશોષણનો પોઈન્ટ જોયો. ભૌતિક પ્રક્રિયા દ્વારા અધિશોષણ થાય છે. ભૌતિક અધિશોષણમાં અધિશોષકની સપાટી ઉપર નિર્બળ આંતરાણવીય આકર્ષણ બળ, વાન ડર વાલ્સ બળ દ્વારા ઘટકણો જોડાય છે. અધિશોષણ માટે સક્રિય ઊર્જાનું મૂલ્ય નહિવત હોય છે. તેને એક્ટિવ કરવા માટે ઊર્જાની જરૂર પડતી નથી. કોઈ પણ અધિશોષકની સપાટી ઉપર કોઈ પણ અધિશોષિત છે સરળતાથી અધિશોષણ પામે. ભૌતિક અધિશોષણ. અને નીચા તાપમાને ભૌતિક અધિશોષણ છે એ સરળતાથી પરિણમે છે. ત્યારબાદ નેક્સ્ટ પોઈન્ટ ઉપર આવીએ, રાસાયણિક અધિશોષણ, કેમિસોર્પ્શન. એક એક્ઝામ્પલ આપું. લોખંડની સપાટી છે મિત્રો, સાંભળજો. લોખંડની સપાટીનું એક એક્ઝામ્પલ છે. એ લોખંડની સપાટી ઉપર તમને એક એક્ઝામ્પલ આપું કે મારી પાસે એક લોખંડની સપાટી છે. ચાલો માની લો કે આ લોખંડ છે. આ લોખંડની સપાટી છે, મુક્ત સપાટી છે. એના ઉપર ડસ્ટ પાર્ટિકલ બેસે છે. તમે તેને દૂર કરી શકશો તો એ જે ભૌતિક અધિશોષણ થયું હતું, બરાબર. પરંતુ એ લોખંડના ઘટકણો છે, એ લોખંડના ઘટકણો હવાના ઓક્સિજનના સંપર્કમાં પણ આવે છે, હવાના ભેજના સંપર્કમાં પણ આવે છે. તો
એ લોખંડના ઘટક કણો હવાના ઓક્સિજનના સંપર્કમાં આવશે ત્યારે હવાનો ઓક્સિજન ભેજની હાજરીમાં લોખંડની સપાટી પર અધિશોષણ પામી અને રાસાયણિક બંધ બનાવે છે. કેમ કે લોખંડની મુક્ત સપાટી પરના એટલે કે પૃષ્ઠપણના એફીના ઘટકણો હવાના ઓક્સિજન અને ભેજ પ્રત્યે સક્રિય હોવાથી અમુક સમય બાદ એ હવાના ઓક્સિજન અને ભેજના ઘટકણો આ સપાટી ઉપર અધિશોષણ પામશે એટલે લોખંડની સપાટી પર શું જોવા મળશે? કાટ. લોખંડની સપાટી ઉપર કાટ જોવા મળશે અને કાટ છે એ લોખંડની સપાટીની ઉપર હોય. લોખંડના બે કટકા કરો તો અંદરની સપાટીમાં કાટ ન હોય. મતલબ કે ઓક્સિજન વાયુ લોખંડ પ્રત્યે સક્રિય છે ને એટલે ઈ ઓક્સિજન લોખંડ સાથે રાસાયણિક બંધથી જોડાય અને રાસાયણિક અધિશોષણ આપે છે. મતલબ કે જે અધિશોષણમાં અધિશોષકના ઘટકકણો અધિશોષિતના ઘટકકણો સાથે અધિશોષિતના ઘટકકણો સાથે રાસાયણિક બંધથી જોડાય, રાસાયણિક બંધથી અધિશોષણ પામે તો તેને રાસાયણિક અધિશોષણ કહેવાય. આ રાસાયણિક અધિશોષણમાં રહેલો બંધ કાં તો આયોનિક બંધ હોય કાં તો સહસંયોજક બંધ હોય જે મજબૂત હોય. હવે લોખંડ ઉપર જ્યારે કાટ લાગે તો ત્યારે તમે લોખંડ ઉપર હાથ ફેરવી શું લોખંડનો કાટ સંપૂર્ણ દૂર કરી શકો? છે કોઈની તેવડ? નહીં. લોખંડની સપાટી ઉપર જ્યારે કાટ લાગી ગયો ત્યારે તમે એને ઘસી અને તેના ઉપરનો હાથ ફેરવી અને સરળતાથી કાટ દૂર નહીં થાય. કેમ કે તે લોખંડની સપાટી ઉપર રહેલો કાટ એ ઓક્સિજનનું લોખંડની સપાટી ઉપર થયેલું રાસાયણિક અધિશોષણ છે. એટલે રાસાયણિક અધિશોષણને કારણે સરળતાથી એ અધિશોષિતને દૂર કરી શકાતા નથી. પણ મિત્રો યાદ કરો તો હું બે મુદ્દા પૂછું છું, શાંતિથી વિચારીને જવાબ દેજો. લોખંડ હતો, ધૂળના રજકણોને સપાટી પર બેસી અને અધિશોષણ પામવાનું હતું. કયું અધિશોષણ હતું? ભૌતિક અધિશોષણ. લોખંડની સપાટી પર ધૂળના રજકણોનું અધિશોષણ થવું ભૌતિક અધિશોષણ. લોખંડની સપાટી ઉપર ઓક્સિજનના ઘટકકણો અધિશોષણ પામી અને કાટમાં રૂપાંતર પામી ગયા એ રાસાયણિક અધિશોષણ. કેમ કે લોખંડ અને ઓક્સિજન વચ્ચે સહસંયોજક બંધથી જોડાઈ ગયા એટલે કે એક પ્રકારના રાસાયણિક બંધથી જોડાઈ ગયા. બેમાંથી કઈ અધિશોષણની ઘટના ઝડપથી થઈ હશે? કાટ જલ્દી લાગી ગયો હશે અને ધૂળના રજકણોને બેસતા વાર લાગી હશે? એવું ક્યારેય બને કે લોખંડના ઘટકકણને લોખંડના ક્યુબને રાખો તો 25 દિવસ પછી ધૂળના રજકણો બેસે અને કાટ 1 મિનિટમાં લાગે? એવું બને ક્યારેય? બને નહીં. પણ એનાથી ઉલટું જરૂર થાય. ધૂળ લોખંડની સપાટીને મુક્ત રાખવામાં આવે એટલે ધૂળના રજકણો ત્વરિત સપાટી ઉપર અધિશોષણ પામશે. કેમ? પ્રક્રિયા ઝડપી થાય છે, ત્વરિત છે. શા માટે ખબર? કેમ કે ભૌતિક અધિશોષણને ક્યાં સક્રિયકરણ ઊર્જાની જરૂર પડે છે? એને તો જગ્યા ખાલી મળે અને તરત સપાટી ઉપર અધિશોષણ પામે. કેમ કે સક્રિયકરણ ઊર્જા નહીં બને. પણ કોઈ પણ લોખંડના બ્લોકને વાતાવરણમાં ખુલ્લો રાખવામાં આવે ને ત્યારે 10, 15, 20 દિવસે કે મહિના દિવસે તેની સપાટી ઉપર કાટ જમા થાય. મતલબ આ રાસાયણિક અધિશોષણની ક્રિયાને વાર લાગે. એટલે કે રાસાયણિક અધિશોષણની ક્રિયા ધીમી છે. કેમ કે એમાં રાસાયણિક બંધો બને છે અને એ રાસાયણિક બંધ બનાવવા માટે એ લોખંડના ઘટકકણોને સક્રિય થવું પડે. એટલે રાસાયણિક અધિશોષણ માટે સક્રિયકરણ ઊર્જાનું મૂલ્ય વધારે હોય. તો મિત્રો ભૌતિક અધિશોષણમાં સક્રિયકરણ ઊર્જાની જરૂર પડતી નથી અથવા નહીવત હોય, જ્યારે રાસાયણિક અધિશોષણમાં સક્રિયકરણ ઊર્જાનું મૂલ્ય વધારે હોય. અને સક્રિયકરણ ઊર્જાનું મૂલ્ય વધારે હોવાથી તમારે સૌપ્રથમ એ અધિશોષકને સક્રિયકૃત કરવો પડે અને સક્રિયકૃત કરવા માટે એ અધિશોષકને ગરમ કરવો પડશે. એટલે તમે શું કરશો? અધિશોષકને પહેલા ગરમ કરી સક્રિયકરણ ઊર્જા પ્રોવાઈડ કરો, પૂરી પાડો અને ત્યારબાદ રાસાયણિક અધિશોષણ પરિણમશે. એટલે લોખંડના ક્યુબને કાટ લાગતા એટલે વાર લાગે કેમ કે એની સક્રિયકરણ ઊર્જા વધારે હોવાથી વાતાવરણમાં રહેલા તાપમાનમાંથી તે ઊર્જાનું શોષણ કરી અને સક્રિયકરણ ઊર્જા થશે ત્યારે એ અધિશોષણ પામશે અને કાટનું નિર્માણ થશે.
એટલે કહી શકાય ને કે ભૌતિક અધિશોષણ એ ભૌતિક પ્રક્રિયા દ્વારા નિર્બળ વાન ડર વાલ બળો હોય, રાસાયણિક અધિશોષણમાં રાસાયણિક પ્રક્રિયા થાય છે અધિશોષક અને અધિશોષિત વચ્ચે, અને તેમાં આયોનિક કે સહસંયોજક બંધો હોય. આ ભૌતિક અધિશોષણની ક્રિયા ઝડપી હોય, રાસાયણિક અધિશોષણની ક્રિયા ધીમી હોય. ભૌતિક અધિશોષણમાં નહીવત સક્રિયકરણ ઊર્જાની જરૂર પડે, રાસાયણિક અધિશોષણમાં વધારે સક્રિયકરણ ઊર્જા એટલે કે ઊંચી સક્રિયકરણ ઊર્જા છે. ભૌતિક અધિશોષણ નીચા તાપમાને સરળતાથી થાય, રાસાયણિક અધિશોષણ કરવું હોય તો સક્રિયકરણ ઊર્જા આપવા માટે તે ઊંચા તાપમાને પરિણમે. રેડી? તો હવે એના ઉદાહરણો લઈએ ભૌતિક અધિશોષણના. તો ઉદાહરણ તરીકે ચારકોલની સપાટી પર વાયુઓ તથા મિથિલિન બ્લુ નું અધિશોષણ. ત્યારબાદ સિલિકા જેલ ની સપાટી પર ભેજનું અધિશોષણ, પાણીના ભેજનું અધિશોષણ. ત્યારબાદ હજી એક એક્ઝામ્પલ આપું તો મુક્ત સપાટી ધરાવતા ઘન પદાર્થ પર વાતાવરણના વાયુઓ તથા ધૂળના રજકણોનું અધિશોષણ. મેં તમને કીધું તો યાદ હોય તો આગળના એક લેક્ચરમાં કે ફ્રીજમાં જ્યારે ખરાબ વાસ આવે ને ત્યારે ચારકોલના ક્યુબને અંદર રાખવામાં આવે, એટલે એ બધી ખરાબ વાસ ધરાવતા વાયુના ઘટકોને ચારકોલ અધિશોષણ કરીને ખેંચી લેશે. એ પણ એક પ્રકારનું ભૌતિક અધિશોષણ છે. ફ્રીજમાં રાખું છું, ફ્રીજમાં ચારકોલ છે, નીચા તાપમાને પરિણમી ગયું છે ને ભૌતિક અધિશોષણ નીચા તાપમાને. રેડી? રાસાયણિક અધિશોષણનું ઉદાહરણ લઈએ તો લોખંડની સપાટી પર લાગતો કાટ એક પ્રકારનું રાસાયણિક અધિશોષણ છે. આ ઉપરાંત એક મહત્વનું ઉદાહરણ લઉં તો યાદ રાખજો મિત્રો, નિકલ અને નિકલની સપાટી પર નીચા તાપમાને H2 વાયુ ભૌતિક અધિશોષણ આપે. નિકલની સપાટી ઉપર હાઇડ્રોજન વાયુ નીચા તાપમાને ભૌતિક અધિશોષણ આપે, પરંતુ એ ભૌતિક અધિશોષણને કારણે સપાટી ઉપર હાઇડ્રોજન વાયુ જમા થયું હોય. તમે જેમ જેમ એનું તાપમાન વધારતા જાઓ ને એમ હાઇડ્રોજન વાયુનું વિઘટન થઈ હાઇડ્રોજન પરમાણુમાં રૂપાંતર થાય. પરંતુ ઊંચા તાપમાને H2 અણુ વિઘટન પામી હાઇડ્રોજન પરમાણુમાં રૂપાંતર થાય. અને નિકલ સાથે રાસાયણિક બંધથી જોડાય છે. નિકલ સાથે રાસાયણિક બંધથી જોડાય છે અને રાસાયણિક અધિશોષણનું ઉદાહરણ પૂરું પાડે છે. આથી કહી શકાય કે નિકલ એક એવું ઉદાહરણ છે કે જે નીચા તાપમાને હાઇડ્રોજન સાથે ભૌતિક અધિશોષણ, પણ ઊંચા તાપમાને એ જ હાઇડ્રોજન સાથે રાસાયણિક અધિશોષણ. હજી એક એક્સ્ટ્રા એક્ઝામ્પલ આપું મિત્રો, Fe નીચા તાપમાને નાઇટ્રોજન સાથે ભૌતિક અધિશોષણ અને ઊંચા તાપમાને એટલે એપ્રોક્સ 500 ડિગ્રી સેલ્સિયસ તાપમાને નાઇટ્રોજન સાથે રાસાયણિક બંધથી જોડાય રાસાયણિક અધિશોષણ આપે છે.
मतलब કે મિત્રો આ બે ઉદાહરણ એસ્પેશિયલી આ બે ઉદાહરણ એવા ઉદાહરણ થયા મેટલના કે જે નીચા તાપમાને ભૌતિક અધિશોષણ બતાવે અને ઊંચા તાપમાને રાસાયણિક અધિશોષણ બતાવે. નિકલની સપાટી ઉપર હાઇડ્રોજનનું નીચા તાપમાને ભૌતિક અધિશોષણ પણ ઊંચા તાપમાને રાસાયણિક અધિશોષણ થાય. એમસીક્યુ માટે કામના છે, યાદ રાખજો. અને લોખંડની સપાટી ઉપર નીચા તાપમાને નાઇટ્રોજનનું ભૌતિક અધિશોષણ થાય અને ઊંચા તાપમાને નાઇટ્રોજનનું રાસાયણિક અધિશોષણ થાય. તો મિત્રો આ બેની પ્રાઇમરી ઇન્ફોર્મેશન, આ બે બાબતની તમને પ્રાઇમરી ઇન્ફોર્મેશન આપી દીધી છે. હવે આપણે આ બંનેને એકબીજાના ગુણધર્મથી આપણે અલગ પાડીએ. રેડી? તો સ્નેપશોટ પાડી લો એકવાર, પછી આગળ વધીએ. ચાલો તો હવે આપણે આગળ કન્ટિન્યુ કરીએ. ભૌતિક અધિશોષણ અને રાસાયણિક અધિશોષણની લાક્ષણિકતાઓ. એટલે આપણે છે ને એ બંને અધિશોષણની લાક્ષણિકતાઓને તફાવતના મુદ્દા સ્વરૂપે રજૂ કરેલ છે, એટલે તમને વધારે સમજાવી શકાય. એટલે શરૂઆત કરીએ ભૌતિક અધિશોષણ અને રાસાયણિક અધિશોષણની લાક્ષણિકતાઓ. તો પહેલા ભૌતિક અધિશોષણ અને રાસાયણિક અધિશોષણમાં પહેલો મુદ્દો પકડીએ એ એના આકર્ષણ બળને ધ્યાનમાં લઈને. તો ભૌતિક અધિશોષણમાં માત્ર નિર્બળ આંતરાણવીય આકર્ષણ બળ હોય, એટલે કે વાન ડર વાલ ફોર્સ હોય, આપણે આગળ ચર્ચા કરી ગયા. જ્યારે રાસાયણિક અધિશોષણમાં રાસાયણિક બંધ એટલે કે સહસંયોજક કે આયોનિક બંધ હોય, પહેલો મુદ્દો. બીજા મુદ્દામાં આગળ વધીએ, સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ. મિત્રો આપણે પહેલા જ ચર્ચા કરી ગયા હતા કે સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ જેટલું વધારે તેટલું અધિશોષણ વધુ થશે. પછી ભલે એ રાસાયણિક અધિશોષણ હોય કે ભૌતિક અધિશોષણ હોય, કેમ કે અધિશોષણ કરવા માટે અધિશોષકની જેટલી મુક્ત સપાટી વધારે મળે એટલું અધિશોષણ વધારે થાય. મેં પહેલા જ કીધું હતું કે ભાઈ જો મારી પાસે આ એક ક્યુબ હોય તો આ ક્યુબની સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ માત્ર આટલું જ રહેશે, પરંતુ તેને નાના કટકાઓમાં વિભાજિત કરવામાં આવે તો એ નાના પ્રત્યેક સૂક્ષ્મ ક્યુબને ભેગા કરો તો પરિણામી સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ, આ બધાયની સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ ભેગું કરો તો પરિણામી રિઝલ્ટિંગ સરફેસ એરિયા કેવડો થાય. એટલે કોઈ પણ ઘન સ્વરૂપ કરતા તેનું બારીક દળેલું સ્વરૂપ, એટલે કે ઘન પદાર્થ કરતા તેને બારીક દળી નાના સૂક્ષ્મ કણોમાં વિભાજિત કરવામાં આવે તો તે પ્રત્યેક સૂક્ષ્મ કણો એક સારા અધિશોષક તરીકે વર્તી શકે, કેમ કે પરિણામી બધા જ સૂક્ષ્મ કણોનું જો સંપર્ક સપાટીનું ક્ષેત્રફળનું સમન્વય કરવામાં આવે ને તો ખૂબ મોટું સપાટીનું ક્ષેત્રફળ થાય. એટલે એમ કહી શકાય કે કોઈ પણ ઘન અધિશોષકમાં જેમ સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધારે તેમ ભૌતિક અધિશોષણ પણ વધારે થશે અને રાસાયણિક અધિશોષણ પણ વધારે થશે. તો આ એક એની લાક્ષણિકતા થઈ કે ભૌતિક કે રાસાયણિક અધિશોષણ વધારે કરવા માટે સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધારે હોવું જોઈએ. રેડી? તો એટલે જ કહી શકાય કે ઘન સ્વરૂપ કરતા ઘન પદાર્થના પાવડર સ્વરૂપનું નાના સૂક્ષ્મ કણ સ્વરૂપે જો એનો ઉપયોગ કરવામાં આવે તો સારો અધિશોષક બની શકે. તો આ બે મુદ્દા થયા. પહેલો મુદ્દો આકર્ષણ બળને આધારે, બીજો મુદ્દો સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધુ તેમ અધિશોષણ વધુ. આથી ઘન સ્વરૂપ કરતા ઝીણી દળેલી ધાતુ કે ચારકોલ અથવા જે છિદ્રિષ્ઠ વધારે હોય, જેમાં વધારે છિદ્રો હોય સપાટી ઉપર, તેવા પદાર્થો સારા એવા અધિશોષક તરીકે વર્તે, કેમ કે તેની સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધારે હોય. રેડી? જ્યારે અહીં વાત કરીએ અધિશોષણમાં તો રાસાયણિક અધિશોષણમાં પણ સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ જેટલું વધારે એટલું અધિશોષણ વધારે. ચાલો ત્રીજો પોઈન્ટ જોઈએ, અધિશોષણ ઉષ્મા. ચાલો હું હવે સાંભળજો. મારી પાસે એક ઘટક કણ છે, સોરી ઘન પદાર્થ છે અધિશોષક, બીજો ઘન પદાર્થ છે અધિશોષક. હવે એક અહીંયા દોરું છું. મારી પાસે એક રાસાયણિક અધિશોષણ કરવા માટે ઘન અધિશોષક છે અને ભૌતિક અધિશોષણ કરવા માટે ઘન અધિશોષક છે. પણ આ અધિશોષકની સપાટી ઉપર અધિશોષિતના ઘટકકણો અધિશોષણ પામશે અને અહીં અધિશોષિતના ઘટકકણો અધિશોષણ પામશે. તો બંનેમાં વાત કરીશ તો આ જે આકર્ષણ બળો છે એ કેવા છે?
નિર્બળ આકર્ષણ બળ કેમાં ભૌતિક અધિશોષણમાં, જ્યારે રાસાયણિક અધિશોષણમાં આ આકર્ષણ બળ કેવા હશે? એકદમ મજબૂત આંતરાણવીય આકર્ષણ બળ. કેમ કે કાં તો રાસાયણિક બંધ જ બનેલા હોય આયોનિક બંધ સ્વરૂપે અથવા તો સહસંયોજક બંધ સ્વરૂપે. તો મને કયો આ ઘટક કણો છે એમાં નજીવું આંતરાણવીય આકર્ષણ બળ છે, એટલે હવામાંથી આવતા ઘટક કણો નહીં જેવા આકર્ષણ બળ દ્વારા જોડાયેલા છે. જ્યારે રાસાયણિક અધિશોષણમાં આ પ્રત્યેક ઘટક કણો ખૂબ જ પ્રબળ આંતરાણવીય આકર્ષણ બળથી જોડાયેલા છે. હવે હલી નહીં શકે, સ્થગિત રહી જશે, એકદમ ખૂબ સ્થાયી, પોતાના સ્થાનેથી ચલિત પણ નહીં થઈ શકે, કેમ કે પ્રબળ આંતરાણવીય આકર્ષણ બળ છે. જ્યારે અહીંયા નિર્બળ આંતરાણવીય આકર્ષણ બળ છે. તો મને કહ્યું જો કે આ બંને અધિશોષિતો પૈકી કયો અધિશોષકની સપાટી સાથે પ્રબળતાથી આકર્ષાયેલો હશે? રાસાયણિક અધિશોષણ. મતલબ કે આ બંને અધિશોષિતમાં કેની કાઇનેટિક ઉર્જા વધારે ઘટી ગઈ હશે? ભૌતિક અધિશોષણમાં આ ઘટક કણો અધિશોષણ પામી અને સપાટી ઉપર બેસે, અને આ ઘટક કણો વધારે સપાટી ઉપર બેસે. તો બંનેમાં કયા ઘટક કણો પ્રબળતાથી જોડાયેલા છે? રાસાયણિક અધિશોષણમાં. તો કયા ઘટક કણો પ્રબળતાથી ખેંચાઈને સ્થગિત થયેલા છે? રાસાયણિક અધિશોષણમાં. તો બંનેમાં વાત કરીએ તો આમાં નિર્બળ આકર્ષણ બળ છે, આમાં પ્રબળ આકર્ષણ બળ છે. એટલે આના ઘટક કણોની ગતિ ઊર્જા કરતા આના ઘટક કણોની ગતિ ઊર્જા વધારે નીચી હોય. એટલે મિત્રો યાદ કરો, થર્મોડાયનેમિક્સમાં જોઈ ગયા કે જેમ બે ઘટક કણો પ્રબળતાથી આકર્ષાઈને બંધ બનાવે તેમ વધુ ને વધુ ઊર્જા ઉત્પન્ન કરે, અને જેમ બે ઘટક કણો નિર્બળ આકર્ષણ બળ દ્વારા જોડાય નિર્બળ બંધ બનાવે તેમ ઓછી ઊર્જા ઉત્પન્ન કરે. તો આ બંનેમાં અધિશોષક અને અધિશોષિત વચ્ચે નિર્બળ આકર્ષણ બળ કેમાં છે? ભૌતિક અધિશોષણમાં. એટલે નિર્બળ આકર્ષણ બળથી જોડાતા હોવાને કારણે તેમાંથી વિખેરિત થતી ઊર્જાનું મૂલ્ય ઓછું, જ્યારે અહીં રાસાયણિક અધિશોષણમાં પ્રબળ આકર્ષણ બંધથી જોડાતા હોવાથી અહીંથી વિખેરિત થતા ઊર્જાનું મૂલ્ય વધારે. એટલે હું કહી શકું ને કે અહીંથી વધુ ઊર્જા વિખેરિત થશે, વધુ ઊર્જા વિખેરાય, જ્યારે અહીં ઓછી ઊર્જા વિખેરાય. મતલબ કે ઉત્પન્ન થતી ઊર્જા, અધિશોષણ ઊર્જાનું મૂલ્ય અહીં વધારે હશે, અહીં ઓછું હશે, કારણ કે અહીંયા નિર્બળ આકર્ષણ બળથી જોડાયેલા છે. તો એના આધારે કહી શકાય કે ભૌતિક અધિશોષણમાં મળતી અધિશોષણ ઉષ્મા, એટલે ઉત્પન્ન થતી અધિશોષણ ઉષ્મા માત્ર 20 થી 40 કિલોજૂલ પ્રતિ મોલ જેટલી ઉત્પન્ન થાય છે, વિખેરાય છે. એટલે ડેલ્ટા H adsorption for physisorption is -20 to -40 કિલોજૂલ પર મોલ. It means કે 20 થી 40 કિલોજૂલ જેટલી વિખેરિત થાય છે, માત્ર 20 થી 40 કિલોજૂલ. કેમાં? ભૌતિક અધિશોષણમાં. જ્યારે રાસાયણિક અધિશોષણમાં વધારે વિખેરિત થશે કે ઓછી? વધારે, કેમ કે તે આકર્ષણ બળ પ્રબળ છે. એટલે અહીં 80 થી 240 કિલોજૂલ જેટલી ઊર્જા વિખેરિત થશે. તો આ બંનેના અધિશોષણ ઉષ્માની વાત કરી ગયા કે ભૌતિક અધિશોષણની અધિશોષણ ઉષ્મા માત્ર 20 થી 40 કિલોજૂલ છે, જ્યારે રાસાયણિક અધિશોષણમાં અધિશોષણ ઉષ્મા એ 80 થી 240 કિલોજૂલ જેટલી છે. રેડી? ઓકે, ચાલો તો હવે નેક્સ્ટ ટોપિક એટલે કે નેક્સ્ટ પોઈન્ટ ઉપર આગળ વધીએ. એ છે વિશિષ્ટતા. વિશિષ્ટતા. કોઈ પણ ઘન અધિશોષક ઉપર વાયુમાં એટલે કે વાતાવરણમાં રહેલા શું પ્રત્યેક વાયુઓ, વાતાવરણના પ્રત્યેક ઘટકણો શું આ સપાટી સાથે રાસાયણિક બંધ બનાવી શકે? શું કોઈ પણ ઘટક બીજા ઘટક સાથે રાસાયણિક બંધ બનાવી શકે? એવું જરૂરી છે નહીં. કોઈ પણ બે ઘટક તો જ રાસાયણિક બંધ બનાવી શકે કે જે બંને ઘટક એકબીજા પ્રત્યે રાસાયણિક દ્રષ્ટિએ સક્રિય હોય. સમજાય છે? કોઈ પણ બે ઘટક એકબીજા સાથે તો જ રાસાયણિક બંધ બની શકે કે જે એકબીજા પ્રત્યે રાસાયણિક દ્રષ્ટિએ સક્રિય હોય. આને રિલેટેડ એક એક્ઝામ્પલ આવે છે
પણ આ YouTube માં વિડિયો મૂકવાનો છું એટલે એક્ઝામ્પલ નહીં આપું, ક્લાસમાં હોત તો આપી દેત. પણ એવા જ ઘટક કણો રાસાયણિક અધિશોષણ દર્શાવે કે જેમાં અધિશોષિત અને અધિશોષકના ઘટક કણો એકબીજા પ્રત્યે રાસાયણિક દ્રષ્ટિએ સક્રિય હોય તો જ તે રાસાયણિક અધિશોષણ આપે. અધરવાઇઝ તે સપાટી ઉપર સ્થગિત થાય નિર્બળ આકર્ષણ બળ દ્વારા પછી દૂર થઈ જાય એટલે કે ભૌતિક અધિશોષણ આપે. મતલબ ભૌતિક અધિશોષણમાં તો વાન્ડરવાલ બળ બનાવવાના છે. વાન્ડરવાલ બળ તો સાર્વત્રિક છે, દુનિયામાં પ્રવર્તમાન પ્રત્યેક ઘટક કણ અન્ય ઘટક કણ ઉપર વાન્ડરવાલ્સ બળ તો લગાડે જ છે. મતલબ કે વાન્ડરવાલ બળ બનાવવા માટે કોઈ વિશેષતા હોવી જરૂરી નથી. કોઈ પણ ઘન પદાર્થ ઉપર કોઈ પણ વાયુમય ઘટક કણો એટલે કે કોઈ પણ અધિશોષક ઉપર કોઈ પણ અધિશોષિત ભૌતિક અધિશોષણ દ્વારા જોડાઈ શકે છે, કેમ કે તેમાં વાન્ડરવાલ બળ છે જે સાર્વત્રિક છે. એટલે ભૌતિક અધિશોષણ માટે અધિશોષિતમાં કઈ વિશેષતા નથી. એ ગમે એ અધિશોષક ઉપર ગમે અધિશોષિત ભૌતિક અધિશોષણ દ્વારા જોડાઈ શકે. પણ રાસાયણિક અધિશોષણ બધાયમાં ન થાય. શું લોખંડ ઉપર કાટ લાગે છે તો એની જેમ ચારકોલ ઉપર કાટ લાગે છે? નહીં, કેમ કે ઓક્સિજન લોખંડની સપાટી સાથે રાસાયણિક દ્રષ્ટિએ સક્રિય છે, ચારકોલની સપાટી સાથે રાસાયણિક દ્રષ્ટિએ સક્રિય નથી. સમજાય છે? એટલે રાસાયણિક અધિશોષણ વિશિષ્ટ છે. તેમાં અધિશોષકના ઘટક કણો જો અધિશોષિતના ઘટક કણો એટલે કે ઘન અધિશોષકના ઘટક કણો વાયુ અધિશોષિતના ઘટક કણો પ્રત્યે રાસાયણિક દ્રષ્ટિએ સક્રિય હોય તો જ રાસાયણિક બંધ દ્વારા રાસાયણિક અધિશોષણનું નિર્માણ કરે. ઉદાહરણ આપો. લોખંડની સપાટી છે ને એ હવાના ઓક્સિજન પ્રત્યે સક્રિય હોય, કાટનું નિર્માણ કરે રાસાયણિક અધિશોષણ દ્વારા. તો લોખંડની સપાટી ઉપર ઓક્સિજન જ કાટનું નિર્માણ કરી શકે, હાઇડ્રોજન નહીં. પણ હાઇડ્રોજન લોખંડ સાથે ભૌતિક અધિશોષણ આપી શકે. ક્લોરીન લોખંડ સાથે સપાટી ઉપર ભૌતિક અધિશોષણ આપી શકે. નાઇટ્રોજન નીચા તાપમાને લોખંડની સપાટી ઉપર ભૌતિક અધિશોષણ આપી શકે. કોઈ પણ વાયુ ભૌતિક અધિશોષણ આપશે, પણ રાસાયણિક અધિશોષણ માટે ઓક્સિજન લોખંડની સપાટી ઉપર રાસાયણિક અધિશોષણ આપશે. તો એના ઉદાહરણ છે કે નિકલ છે ને, નિકલ યાદ હોય તો રિડક્શન કરતા તરીકે આપણે નિકલનો ઉપયોગ કરીએ છીએ. એટલે કે નિકલ છે એની સપાટી ઉપર, નિકલની સપાટી ઉપર નીચા તાપમાને હાઇડ્રોજન વાયુ અધિશોષણ પામે. નિકલની સપાટી ઉપર હાઇડ્રોજન વાયુ H2 વાયુ અધિશોષણ પામે છે. એ H2 વાયુ છે એ વાન્ડરવાલ બળ દ્વારા જોડાય એટલે શરૂઆતમાં નીચા તાપમાને નિકલની સપાટી ઉપર હાઇડ્રોજનનું ભૌતિક અધિશોષણ થાય. પણ તે નિકલનું તાપમાન ઊંચું લઈ જવામાં આવે ને તો હાઇડ્રોજનના ઘટક કણો તૂટી એટલે કે HH ના બંધ તૂટી અને હાઇડ્રોજન પરમાણુમાં વિભાજિત થઈ જાય. મતલબ કે રાસાયણિક અધિશોષણ માટે ઊંચા તાપમાને હાઇડ્રોજનના અણુઓ તૂટી હાઇડ્રોજન પરમાણુમાં વિઘટિત થઈ જાય અને હાઇડ્રોજન પરમાણુ ધાતુની સપાટી પ્રત્યે સક્રિય થઈ અને ધાતુના શું બનાવી દેશે? હાઇડ્રાઇડ રાસાયણિક બંધ દ્વારા જોડાઈ જશે. એટલે નિકલનું એક્ઝામ્પલ એક એવું એક્ઝામ્પલ છે કે જે નીચા તાપમાને હાઇડ્રોજન સાથે ભૌતિક અધિશોષણ અને ઊંચા તાપમાને હાઇડ્રોજન સાથે રાસાયણિક અધિશોષણ આપશે. બીજું હજી એક આઉટ ઓફ ટેક્સ્ટ બુક એક્ઝામ્પલ આપું લોખંડ માટે. લોખંડની સપાટી છે ને, લોખંડની સપાટી ઉપર નીચા તાપમાને નાઇટ્રોજન ભૌતિક અધિશોષણ આપે, કેમ કે લોખંડની સપાટી પર નાઇટ્રોજન નહીં જોડાય. નીચા તાપમાને નાઇટ્રોજનનું લોખંડની સપાટી ઉપર ભૌતિક અધિશોષણ થશે, પણ લોખંડની સપાટીનું તાપમાન 500 ડિગ્રી સેલ્સિયસની આસપાસ લઈ જવામાં આવે ત્યારે એ નાઇટ્રોજન છે એ લોખંડની સપાટી સાથે રાસાયણિક બંધ દ્વારા જોડાઈ નાઇટ્રાઇડ બનાવશે. એટલે નીચા તાપમાને લોખંડની સપાટી ઉપર નાઇટ્રોજનનું ભૌતિક અધિશોષણ થાય, પણ ઊંચા તાપમાને લોખંડની સપાટી ઉપર નાઇટ્રોજનનું રાસાયણિક અધિશોષણ થાય. આ પણ એક ઉદાહરણ છે. તો વિશેષતાની વાત કરીએ તો ખૂબ વિશિષ્ટ છે. જે વાયુઓ અધિશોષક પ્રત્યે રાસાયણિક દ્રષ્ટિએ સક્રિય હોય તે જ વાયુઓ રાસાયણિક બંધ બનાવી રાસાયણિક અધિશોષણ દર્શાવે છે.
ઉદાહરણ તરીકે ધાતુ પર ઓક્સિજનના રાસાયણિક અધિશોષણથી ઓક્સાઇડની રચના, સંક્રાંતિ તત્વોની સપાટી પર હાઇડ્રોજનનું રાસાયણિક અધિશોષણ થઈ હાઇડ્રાઇડનું બનવું આવ્યું. બરાબર. હાઇડ્રાઇડ છે સંક્રાંતિ તત્વ છે, નિકલ ડી વિભાગનું તત્વ, તેની સપાટી ઉપર હાઇડ્રોજનનું રાસાયણિક અધિશોષણ થઈ ગયું પણ ઊંચા તાપમાને. એટલે આ એક્ઝામ્પલ થયા ધાતુની સપાટી ઉપર ઓક્સાઇડનું નિર્માણ રાસાયણિક અધિશોષણ, સંક્રાંતિ તત્વોની સપાટી ઉપર નાઇટ્રાઇડનું નિર્માણ રાસાયણિક અધિશોષણ, હાઇડ્રાઇડનું નિર્માણ રાસાયણિક અધિશોષણ છે. રેડી? ઓકે. તો હજી આપણે આ જ લાક્ષણિકતાને આગળ વધારીએ અને ત્યારબાદ તેની પ્રતિવર્તી અને અપ્રતિવર્તીપણા અને એના તાપમાનની અસર વિશે અભ્યાસ કરીએ. તેની પહેલા એક સ્ક્રીનશોટ લઈએ. ચાલો હવે આપણે આગળનો પાછો પોઈન્ટ જોઈએ, પ્રતિવર્તી સ્વભાવ, ભૌતિક અધિશોષણનો પ્રતિવર્તી સ્વભાવ અને રાસાયણિક અધિશોષણનો અપ્રતિવર્તી સ્વભાવ. એનો મતલબ એમ કે ભૌતિક અધિશોષણ ટૂંકમાં સમજાવું એક્ઝામ્પલ દ્વારા. ભૌતિક અધિશોષણ પ્રતિવર્તી છે. કઈ રીતે? કે માનો કે આ ઘન પદાર્થની સપાટી ઉપર કોઈ વાયુ અથવા તો ધૂળના રજકણો ભૌતિક અધિશોષણ દ્વારા જોડાયેલા છે. હવે આપણે તેને ગરમ કરીએ અથવા તો તેને સપાટી પરથી દૂર કરી નાખીએ તો અધિશોષકની સપાટી ઉપરથી અધિશોષિતનું અપશોષણ થઈ ગયું. મતલબ એક વખત અધિશોષણ પામ્યા બાદ તે પ્રતિવર્તીપણે અપશોષણ પણ થઈ શકે છે અને પુનઃ પાછું અધિશોષણ થઈ શકે છે. મતલબ એક વખત ધૂળના રજકણો વાયુના રજકણોને દૂર કર્યા બાદ તે પુનઃ પાછા પ્રસ્થાપિત થઈ અને ભૌતિક અધિશોષણ દર્શાવી શકે. પરંતુ ક્યારેય એવું જોયું કે લોખંડની સપાટી ઉપર એક વખત કાટ લાગી ગયા બાદ શું પ્રતિવર્તીપણે આપણે કાટને દૂર કરી શકીએ છીએ? એવું બને ક્યારેય કે લોખંડની સપાટી ઉપર એકવાર કાટ લાગી ગયો, વળી પાછી કોઈ પ્રક્રિયા દ્વારા આપણે કાટને દૂર કરીએ છીએ, વળી પાછો કાટ લાગે છે, વળી પાછો કાટ દૂર કરીએ છીએ, શું આવી પ્રતિવર્તી ક્રિયા કરીએ છીએ ક્યારે? કે હંમેશા લોખંડમાં એકવાર કાટ લાગી જાય એટલે પૂરું, પછી એ લોખંડની સપાટીને પુનઃ શુદ્ધ સ્વરૂપે પ્રાપ્ત કરી શકાતી નથી. એટલે લોખંડની સપાટી ઉપર ઓક્સિજનના રાસાયણિક અધિશોષણથી જ્યારે કોરોઝન થઈ જાય એકવાર, ત્યારે તે પાછું પ્રતિવર્તીપણે પ્રક્રિયા આપતું નથી. એટલે રાસાયણિક અધિશોષણ એ અપ્રતિવર્તી અધિશોષણ છે, જ્યારે ભૌતિક અધિશોષણ એ પ્રતિવર્તી અધિશોષણ છે. હું સમજાવું તમને. પ્રતિવર્તી હોવાને કારણે ભૌતિક અધિશોષણની ક્રિયા લખેલી છે ઘન વત્તા વાયુ, ઇટ gives વાયુ ઘન. આ અધિશોષણ છે, વાયુ ઘન અધિશોષણ. ઘન અધિશોષકની સપાટી પર વાયુનું અધિશોષણ આ પૃષ્ઠ દર્શાવેલ છે. તો ઘન ની સપાટી ઉપર, અધિશોષકની સપાટી ઉપર વાયુનું અધિશોષણ કરવામાં આવે ત્યારે વાયુના ઘટક કણો ઘનની સપાટી ઉપર જોડાય, ભૌતિક અધિશોષણ બતાવશે અને ઉષ્મા ઉત્પન્ન કરશે. ભૌતિક અધિશોષણ છે તો પ્રતિવર્તી છે એટલે સંતુલનના કોન્સેપ્ટ લાગુ પડીએ અને લ સેટેલિયર બાપા પાછા આવશે. હવે વિચારો તો આ અધિશોષણની એક પ્રક્રિયામાં વાયુમય ઘટક કણો, અહીં તો વાયુ ઘન ઉપર અધિશોષિત થઈ ગયો છે એટલે સંપૂર્ણપણે ઘન જ હશે. મતલબ અહીંયા વાયુના ઘટક કણો વાયુ સ્વરૂપે નથી, પરંતુ અહીંયા વાયુ સ્વરૂપે છે. એટલે કહી શકાય કે નિપજ કરતા પ્રક્રિયક બાજુ વાયુ સ્વરૂપ છે. વાયુના ઘટક કણો પ્રક્રિયક બાજુ વધારે છે. હવે હું એક કામ કરું, આ પાત્રનું કદ ઘટાડું. પાત્રનું કદ ઘટાડીશ એટલે દબાણ વધશે. અને લ સેટલિયરના સિદ્ધાંત અનુસાર જે બાજુ વાયુના ઘટક કણો વધારે હશે, દબાણની અસરકારકતા તે બાજુ થઈ અને પ્રક્રિયાને આગળ વધારશે. તો પ્રક્રિયક બાજુ વાયુના ઘટક કણો વધારે હોવાથી દબાણ વધારતા વાયુના ઘટક કણો વધુ ને વધુ અધિશોષણ પામી પુરોગામી દિશામાં આગળ વધશે. કેમ કે વાયુના ઘટક કણો અહીંયા વધારે છે પ્રક્રિયક બાજુ. સમજે છે? ઓકે. વાયુના ઘટક કણો પ્રક્રિયક બાજુ વધારે છે, તમે દબાણ વધારશો એટલે દબાણ વધવાને કારણે પ્રક્રિયા પુરોગામી દિશામાં આગળ વધશે અને વધુ ને વધુ અધિશોષણ થશે. એટલે લ સેટલિયરના સિદ્ધાંત અનુસાર
ભૌતિક અધિશોષણમાં ઘન અધિશોષક ઉપર વાયુનું અધિશોષણ કરવામાં આવે ત્યારે દબાણ વધારતા પ્રક્રિયા પુરોગામી દિશામાં આગળ વધી વધુ અધિશોષણ થશે, એટલે દબાણ વધારતા ભૌતિક અધિશોષણ વધી જશે, વાયુનું ભૌતિક અધિશોષણ વધી જશે. લ સેટલિયરના સિદ્ધાંત અનુસાર પ્રક્રિયા પુરોગામી દિશામાં જશે. પણ જો દબાણ ઘટાડવામાં આવે તો પ્રક્રિયા પ્રતિગામી દિશામાં આગળ વધશે, કેમ કે તમે વાયુના ઘટકનું દબાણ ઘટાડો છો એટલે અધિશોષણ ઘટી જશે. સપાટી ઉપર રહેલા વાયુના ઘટકોનું પ્રમાણ ઘટાડી નાખો એટલે દબાણ ઘટી જાય તો સપાટી ઉપર અધિશોષણ ઓછું થાય, એટલે પ્રક્રિયા પ્રતિગામી દિશામાં આગળ વધશે અને અધિશોષણનું પ્રમાણ ઘટશે. તો દબાણ વધારતા પ્રક્રિયા પુરોગામી દિશામાં, દબાણ ઘટાડતા પ્રક્રિયા પ્રતિગામી દિશામાં આવશે લ સેટલિયરના સિદ્ધાંત અનુસાર. મતલબ વાયુનું ઘન પદાર્થ ઉપર થતું ભૌતિક અધિશોષણ દબાણના વધારા સાથે વધે અને દબાણના ઘટાડા સાથે ઘટે. તાપમાનની અસરકારકતા જોઈએ તો ભૌતિક અધિશોષણ એક પ્રકારની ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. અહીંથી ઉષ્મા ઉત્પન્ન થાય છે. હવે લ સેટલિયરના સિદ્ધાંત અનુસાર જો હું અહીંયાથી ઉષ્મા દૂર કરી નાખું, અહીંથી ઉષ્મા દૂર કરું તો નિપજ ઘટી થાય ને. જો અહીંથી હું દૂર કરી દઉં ઉષ્મા તો નિપજનો જથ્થો ઘટ્યો કહેવાય, કેમ કે ઉષ્માક્ષેપક પ્રક્રિયામાં ઉષ્મા નિપજ તરીકે કાર્ય કરે છે. તો અહીંથી ઉષ્મા દૂર કરી નાખું તો નિપજનો જથ્થો ઘટે, તો લ સેટલિયરના સિદ્ધાંત અનુસાર પ્રક્રિયા પુરોગામી દિશામાં ભાગશે. સમજાય છે? પ્રક્રિયા ઉષ્મા દૂર કરીએ તો પ્રક્રિયા પુરોગામી દિશામાં ભાગે, વધુ અધિશોષણ થાય. તો ઉષ્મા દૂર કઈ રીતે કરાય? તેને ઠંડા પાત્રમાં રાખો, મતલબ કે તેનું તાપમાન ઘટાડશો એટલે ઉષ્મા દૂર થશે. મતલબ કે તાપમાન ઘટાડતા અને આ પાત્રની ફરતે બરફ રાખી દો એટલે ઉષ્મા દૂર થઈ જશે. ઉષ્મા દૂર થશે, તાપમાન ઘટતા પ્રક્રિયા પુરોગામી દિશામાં આગળ વધશે લ સેટલિયરના સિદ્ધાંત અનુસાર. અને આપણે પહેલાથી જાણીએ છીએ, સંતુલનમાં ભણી ગયા કે તાપમાનનો ઘટાડો ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે ફાયદારૂપ છે. તો તાપમાન ઘટાડતા અધિશોષણ વધશે. લ સેટલિયરના સિદ્ધાંત અનુસાર પુરોગામી દિશામાં જશે. પણ જો તાપમાન વધારીએ તો તાપમાન વધારો તો તમે ઉષ્મા એક તો નિપજ બાજુ છે અને એમાં તમે તાપમાન વધારશો એટલે ઉષ્મા નિપજ બાજુ આવશે, એટલે નિપજનો જથ્થો વધે એટલે પ્રક્રિયક બાજુ પ્રક્રિયા જાય, એટલે ઉષ્માનો ઉમેરો થતા પ્રક્રિયા પુરોગામી દિશામાં જશે. તાપમાન વધારતા પ્રક્રિયા પુરોગામી દિશામાં જશે એટલે અધિશોષણનું પ્રમાણ ઘટે, એટલે અધિશોષણ ઘટશે. એટલે તાપમાનનો વધારો ફાયદાકારક નથી. એટલે ભૌતિક અધિશોષણ દબાણ વધારતા વધે, દબાણ વધારતા ભૌતિક અધિશોષણ વધે અને તાપમાન ઘટાડતા ભૌતિક અધિશોષણ વધે. દબાણ ઘટાડતા ભૌતિક અધિશોષણ ઘટે અને તાપમાન વધારતા ભૌતિક અધિશોષણ ઘટે. આ યાદ રાખજો. કેના અનુસાર? લ સેટલિયરના સિદ્ધાંત અનુસાર. કેમ કે આ પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે એટલે તાપમાનનો ઘટાડો ફાયદાકારક, અને આ પ્રક્રિયામાં વાયુરૂપ પ્રક્રિયકો જથ્થો વધારે છે એટલે દબાણનો વધારો પણ ફાયદાકારક. એટલે દબાણ વધારતા અને તાપમાન ઘટાડતા ભૌતિક અધિશોષણ વધારે થાય, પહેલા જોઈ ગયા. રેડી? ઓકે. જ્યારે અપ્રતિવર્તી સ્વભાવની વાત કરીએ ને, રાસાયણિક અધિશોષણમાં કેવું છે કે જ્યારે લોખંડની સપાટી ઉપર ઓક્સિજનનું અધિશોષણ થાય ને ત્યારે કાટ સ્વરૂપે ફેરિક ઓક્સાઇડ બને, Fe2O3. એલ્યુમિનિયમની સપાટી ઉપર ઓક્સિજનનું અધિશોષણ થાય ને ત્યારે Al2O3 એલ્યુમિના બને. એ એક સંયોજન બને છે. અને જ્યારે સંયોજન બને ત્યારે પાછું નહીં આવે. એવું નહીં બને કે Fe2O3 થોડીક વાર પછી પાછો Fe માં રૂપાંતર થઈ જશે, O વયો જશે. એવું નહીં બને કે એક વખત કાટ બની ગયા પછી પાછો કાટ છે લોખંડ બની જશે, ઓક્સિજન દૂર થશે. એવું ક્યારેય નહીં બને. કેમ કે આ પ્રક્રિયા દરમિયાન રાસાયણિક અધિશોષણની ઘટનામાં રાસાયણિક બંધ બનતા હોવાથી એક સંયોજનનું નિર્માણ થાય છે, એટલે સંયોજન પાછું વિખાય અને પ્રતિવર્તી પ્રક્રિયા નહીં આવે. એટલે રાસાયણિક અધિશોષણ દ્વારા રાસાયણિક બંધોનું નિર્માણ થઈ સંયોજનની રચના થાય છે, પરિણામે આ અપ્રતિવર્તી પ્રક્રિયા છે. બીજી વાત, સર તાપમાન વધારવાથી આપણે આગળ ચર્ચા કરી ગયા હતા કે તાપમાનનો વધારો કરીએ તો અધિશોષણ, રાસાયણિક અધિશોષણ વધુ થાય. પરંતુ એક પ્રશ્ન થાય, સર રાસાયણિક અધિશોષણ પણ ઉષ્માક્ષેપક છે, તેની અંદરથી 240 80 થી 240 કિલોજૂલ જેટલી ઉષ્મા ઉત્પન્ન થાય છે.
તો રાસાયણિક અધિશોષણ કરવું હોય તો તમારે તાપમાનનો ઘટાડો કરવો જોઈએ. તાપમાનનો ઘટાડો કરો તો રાસાયણિક અધિશોષણ થાય, આવો પ્રશ્ન થવો જોઈએ. પણ મિત્રો, ભલે આ પ્રક્રિયા રાસાયણિક અધિશોષણ ભલે ઉષ્માક્ષેપક હોય, પરંતુ તેની સક્રિયકરણ ઊર્જા વધારે છે. એટલે નીચા તાપમાને રાસાયણિક અધિશોષણ નહીં પરિણમે. ભલે ઉષ્માક્ષેપક છે, પરંતુ તે રાસાયણિક પ્રક્રિયા પરિણમવા માટે ફરજિયાતપણે એ ઘટક કણોને સક્રિય બનવું પડશે રાસાયણિક બંધનું નિર્માણ કરવા. એટલે એના માટે તે ઘટક કણોને સક્રિય કરવા માટે તેને બહારથી ઉષ્મા આપવી જ પડે. એટલે કહી શકાય કે રાસાયણિક અધિશોષણમાં સક્રિયકરણ ઊર્જાનું મૂલ્ય ખૂબ વધારે હોવાથી ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોવા છતાં એ ઊંચા તાપમાને રાસાયણિક પ્રક્રિયા પરિણમશે અને નીચા તાપમાને ભૌતિક અધિશોષણ થશે. તો રાસાયણિક અધિશોષણ ઉષ્માક્ષેપક છે, પરંતુ ઊંચી સક્રિયકરણ ઊર્જાને કારણે નીચા તાપમાને પરિણમતું નથી, પરંતુ ઊંચા તાપમાને રાસાયણિક અધિશોષણ થાય છે. રેડી? એટલે આના આધારે કહી શકાય કે મોસ્ટ ઓફ વાયુઓ એવા હોય કે ઘન અધિશોષક ધાતુની સપાટી પર વાયુ નીચા તાપમાને ભૌતિક અધિશોષણ પામે, પણ તાપમાન વધી જાય તો એ ભૌતિક અધિશોષણનું રાસાયણિક અધિશોષણમાં રૂપાંતર થાય. અહીં કહી શકાય કે નીચા તાપમાને વાયુનું ભૌતિક અધિશોષણ થાય અને ઊંચા તાપમાને વાયુનું ભૌતિક અધિશોષણ અને ઊંચા તાપમાને રાસાયણિક અધિશોષણમાં ફેરવાઈ જાય. તથા ઊંચું દબાણ પણ રાસાયણિક અધિશોષણને ફાયદો કરશે, કેમ કે દબાણ વધારે આપશો એટલે વાયુના ઘટક કણો એ અધિશોષકની સપાટીની વધુ ને વધુ નજીક જશે અને રાસાયણિક બંધ સરળતાથી બનશે. એટલે દબાણનો વધારો પણ રાસાયણિક અધિશોષણ માટે ફાયદારૂપ છે. મિત્રો, લાસ્ટ ટોપિક ઉપર આગળ વધીએ તો મેં તાપમાનને રિલેટેડ એક ગ્રાફ બતાવ્યો છે. ભૌતિક અધિશોષણની વાત કરીએ ને તો આ ટેમ્પરેચર જોઈએ તો આને 0 લખીએ. આ અધિશોષણ વિરુદ્ધ તાપમાનનો આલેખ દોરી, અધિશોષણ વિરુદ્ધ તાપમાનનો આલેખ દોરીએ તો ખૂબ નીચા તાપમાને ભૌતિક અધિશોષણ વધારે થાય, પરંતુ જેમ તાપમાન વધારશો એમ અપશોષણ થશે, કેમ કે અહીં તાપમાનનો વધારો ફાયદાકારક નથી. એટલે તાપમાનનો વધારો કરતા ભૌતિક અધિશોષણમાં તાપમાનનો વધારો કરતા અધિશોષણ ઘટે, એટલે અધિશોષણ ઘટે છે. તો આ આલેખ કેના માટે થયો? તાપમાન વિરુદ્ધ અધિશોષણ વિરુદ્ધ તાપમાનનો ભૌતિક અધિશોષણ માટે. રાસાયણિક અધિશોષણ માટે જો અભ્યાસ કરાવું તો કેવું થશે? રાસાયણિક અધિશોષણ માટે હું એમ કહીશ કે રાસાયણિક અધિશોષણ તો ઉષ્માક્ષેપક છે સર, એમાં તાપમાનનો વધારો કરવાથી અધિશોષણ ઘટે, રાઈટ? પણ સૌ પહેલા એને સક્રિયકરણ જેટલી તો ઊર્જા આપો. એટલે શરૂઆતમાં એને વધુ ને વધુ ગરમ કરીએ તેમ તેમ તેને સક્રિયકરણ ઊર્જા મળતી રહે અને અધિશોષણ વધતું રહે. એટલે શરૂઆતમાં તાપમાનના વધારા સાથે રાસાયણિક અધિશોષણનું મૂલ્ય વધે છે. તાપમાનના વધારા સાથે રાસાયણિક અધિશોષણનું મૂલ્ય વધે. અને તમે એટલીસ્ટ એટલું તાપમાન આપી દીધું, એટલું ઊંચું તાપમાન લઈ ગયા કે એ તાપમાને સક્રિયકરણ ઊર્જા પૂરી પાડી દીધી. એટલે મોટા ભાગનું રાસાયણિક અધિશોષણ થઈ ગયું. બસ સક્રિયકરણ ઊર્જા મળી ગઈ, એટલું તાપમાન ઇનફ છે. છતાં પણ આપણે સક્રિયકરણ ઊર્જા કરતા પણ વધારે ઉષ્મા આપીએ, વધારે તાપમાન વધારીએ તો, કેમ કે માણસની લાલસા જાગે, હજી તાપમાન વધારી, હજી રાસાયણિક અધિશોષણ કરી, હજી રાસાયણિક અધિશોષણ કરી. પણ મિત્રો, રાસાયણિક અધિશોષણ માટે યાદ રાખજો કે રાસાયણિક અધિશોષણમાં તાપમાનનો વધારો ત્યાં સુધી જ કરવો હિતાવહ છે કે જ્યાં સુધી તેનું સક્રિયકરણ ઊર્જાનું મૂલ્ય પૂરું ના પડે. એટલું જ તાપમાન વધારો કે જ્યાં સુધી એની સક્રિયકરણ ઊર્જા પૂરી પડે, કેમ કે ત્યાં સુધીમાં મહત્તમ રાસાયણિક અધિશોષણ થઈ જશે. પરંતુ તે સક્રિયકરણ ઊર્જા કરતા પણ વધારે ઊંચા તાપમાને ઉષ્મા આપશો તો ત્યાં ત્યાં ઉષ્માક્ષેપક પ્રક્રિયાની અસર લાગુ પડશે અને અતિ ઊંચા તાપમાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોવાથી અધિશોષણનું પ્રમાણ ઘટી જશે.
એટલે અધિશોષણનો દર ઘટી જશે. તો આ જે ઉદાહરણ છે એ રાસાયણિક અધિશોષણનું. કોઈ મહત્તમ તાપમાન સુધી રાસાયણિક અધિશોષણ વધતું જ જાય. કીધું છે તાપમાન નીચા તાપમાને ભૌતિક અધિશોષણ, પણ ઊંચા તાપમાને રાસાયણિક અધિશોષણ. ઊંચા તાપમાને રાસાયણિક અધિશોષણ પામે તો તાપમાન વધારતો જાઓ તો અધિશોષણ વધતું જશે. ઊંચા તાપમાને રાસાયણિક અધિશોષણ થશે, પણ કોઈ એક હદ કરતા અતિશય ઊંચું તાપમાન આપશો તો પુનઃ રાસાયણિક અધિશોષણ પણ ઘટી શકે છે. રેડી? ઓકે, ચાલો. મહત્વનો મુદ્દો 2 માર્ક્સના પ્રશ્નો સ્વરૂપે પૂછાઈ શકે. ભૌતિક અધિશોષણ માટે વાયુઓનો સ્વભાવ. ભૌતિક અધિશોષણ માટે અધિશોષિતનો સ્વભાવ. અચ્છા, મેં તમને પહેલા કીધું મિત્રો કે દરેક પ્રકારના વાયુઓ ભૌતિક અધિશોષણની ઘટના બતાવશે. દરેક વાયુઓ અધિશોષક ઉપર જમા થાય. પણ એક વાત વિચારો, શું બધાય વાયુ એક જ સરખી ઝડપે અને એક જ સરખી રીતે સરળતાથી અધિશોષણ પામે? ના, એ વાયુના સ્વભાવ ઉપર આધારિત હોય. જે વાયુ સરળતાથી પ્રવાહીકરણ પામી જતો હોય, તે વાયુ સૌ પહેલા અધિશોષણ પામી જશે. મતલબ કે વાયુનું ભૌતિક અધિશોષણ એ ઘન પદાર્થની સપાટી ઉપર વાયુનું ભૌતિક અધિશોષણ એ વાયુની પ્રવાહીકરણની સરળતા ઉપર આધાર રાખે. જે વાયુ સરળતાથી પ્રવાહીકરણ થઈ જાય તે વાયુ સરળતાથી અધિશોષણ પામી જાય, પહેલા અધિશોષણ પામી જાય. તો આપણે મુદ્દો યાદ કરવો પડશે. વાયુનું પ્રવાહીકરણ દ્રવ્ય અવસ્થામાં મેં કરાવેલું હતું. વાયુનું પ્રવાહીકરણ ક્રાંતિક તાપમાન, ક્રાંતિક દબાણ, ક્રાંતિક કદ. યાદ હોય તો ક્રાંતિક તાપમાન એટલે વાયુનું કોઈ એવું મહત્તમ તાપમાન. ક્રાંતિક તાપમાન એટલે વાયુનું કોઈ એવું મહત્તમ તાપમાન કે જે તાપમાનથી ઊંચા તાપમાને કોઈ પણ દબાણે વાયુનું પ્રવાહીકરણ થાય નહીં, પણ જે તાપમાન કે તેથી નીચા તાપમાને વાયુનું પ્રવાહીકરણ શક્ય છે. વાયુનું કોઈ એવું મહત્તમ તાપમાન કે જે તાપમાનથી ઊંચા તાપમાને વાયુનું પ્રવાહીકરણ શક્ય નથી, પણ જે તાપમાન કે તેથી નીચા તાપમાને વાયુનું પ્રવાહીકરણ શક્ય છે, તો તે મહત્તમ તાપમાનને તે વાયુનું ક્રાંતિક તાપમાન કહેવાય. હવે કોઈ પણ વાયુનું પ્રવાહીકરણ કરવા માટે તેનો ક્રાંતિક તાપમાન અગત્યનો ભાગ ભજવે છે. જે વાયુનું ક્રાંતિક તાપમાન ઊંચું, માની લ્યો ફોર એક્ઝામ્પલ કે મારી પાસે એક વાયુ છે A, એક વાયુ છે A, એક વાયુ છે B અને એક વાયુ છે C. કોઈ એક વાયુનું ક્રાંતિક તાપમાન છે 15 ડિગ્રી સેલ્સિયસ TC ક્રિટિકલ ટેમ્પરેચર, એક વાયુનું તાપમાન છે 10 ડિગ્રી સેલ્સિયસ ક્રિટિકલ ટેમ્પરેચર અને એક વાયુનું તાપમાન છે 5 ડિગ્રી સેલ્સિયસ ક્રિટિકલ ટેમ્પરેચર. મતલબ આવા 3 વાયુઓ છે. આ 3 વાયુ જુદા જુદા ક્રાંતિક તાપમાન ધરાવે છે. મતલબ યાદ રાખજો, એ વાયુ છે એ 15 ડિગ્રી સેલ્સિયસ એનું ક્રાંતિક તાપમાન છે. મતલબ 15 ડિગ્રી સેલ્સિયસ થી ઊંચા તાપમાને તે વાયુનું પ્રવાહીકરણ નહીં થાય, પણ હા એ 15 ડિગ્રી સેલ્સિયસ થી નીચા તાપમાને એ વાયુનું પ્રવાહીકરણ શક્ય છે. એટલે 15 ડિગ્રી સેલ્સિયસ ને એ નું ક્રાંતિક તાપમાન કહેવાય. બરાબર? એક એવું મહત્તમ તાપમાન કે જે તાપમાનથી ઊંચા તાપમાને વાયુનું પ્રવાહીકરણ શક્ય નથી, પણ એ તાપમાનથી નીચા તાપમાને વાયુનું પ્રવાહીકરણ શક્ય છે. એટલે વાયુ એ છે ને 16 ડિગ્રી સેલ્સિયસ એ ગમે એટલું દબાણ આપો પ્રવાહીકરણ નહીં થાય. તમારામાં તેવડ એવું દબાણ આપી દેવાની છૂટ. 16 ડિગ્રી સેલ્સિયસ હશે તો વાયુ એ પ્રવાહીકરણ નહીં પામે, પણ 14 ડિગ્રી સેલ્સિયસ હશે તો વાયુ પ્રવાહીકરણ દબાણના વધારા સાથે પામી જશે. 13 ડિગ્રી હશે તો વાયુનું પ્રવાહીકરણ એનું થઈ જશે. મતલબ 15 ડિગ્રી સેલ્સિયસ એક એવું મહત્તમ તાપમાન છે કે તે તાપમાનથી ઊંચા તાપમાને આ વાયુનું પ્રવાહીકરણ શક્ય નથી, તો ત્યાં 15 ડિગ્રી સેલ્સિયસ ને એ નું ક્રાંતિક તાપમાન કહેવાય. રેડી? તો ધારો કે એ નું ક્રાંતિક તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસ છે, બી નું ક્રાંતિક તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ છે, સી નું ક્રાંતિક તાપમાન 5 ડિગ્રી સેલ્સિયસ છે. માનો કે આપણે 30 ડિગ્રી સેલ્સિયસ તાપમાને વાયુઓને ભેગા કર્યા, એમ કે 30 ડિગ્રી સેલ્સિયસ તાપમાને આ બધા વાયુ છે. હવે વાયુનું તાપમાન ઘટાડતા જઈએ એટલે 30 માંથી 29, 28, 25, 22, 21, 20, 18, 16. સૌથી પહેલા કયો વાયુ એવો આવશે કે જેનું તાપમાન વચ્ચે પહેલા આવશે પ્રવાહીકરણ પામવા?
એક વાયુ છે જેનું ક્રાંતિક તાપમાન 5, એકનું 10, એકનું 15. હું શરૂઆત ઠંડક પાડવાનું કરું છું 30 થી. તો સૌથી પહેલા આડું કયું તાપમાન આવશે વચ્ચે? બોલો 15. તો સૌથી પહેલા કોણ પ્રવાહીકરણ પામશે? 30 ડિગ્રી સેલ્સિયસ થી ટેમ્પરેચર ઘટાડતા જાવ એટલે સૌથી પહેલા વચ્ચે 15 ડિગ્રી સેલ્સિયસ આવશે. એટલે 15 ડિગ્રી સેલ્સિયસે A નું પ્રવાહીકરણ થઈ જશે, પણ B અને C નું નહીં થાય, કેમ કે B અને C નું ક્રાંતિક તાપમાન 10 અને અનુક્રમે 5 છે. એટલે 15, 14, 13 A નું પ્રવાહીકરણ થઈ ગયું હશે, એટલે એ ફટાફટ ચોટી ગયો હશે સપાટી ઉપર, વાયુમાંથી પ્રવાહીમાં રૂપાંતર પામી અધિશોષણ પામી ગયો છે. એટલે પહેલા A નું પ્રવાહીકરણ થઈ ગયું એટલે સપાટી ઉપર અધિશોષણ પામી ગયું. પછી વાયુ B છે તો 15, 14, 13, 12, 11, 10 ડિગ્રી સેલ્સિયસ આવશે, એટલે પછી વાયુ B પણ અધિશોષણ પામી જશે, કેમ કે હવે ઈ પ્રવાહીકરણ પામ્યું. પછી ત્રીજું તાપમાન આવે છે 5 ડિગ્રી સેલ્સિયસ, 10 પછી 9, 8, 7, 6 ને 5 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર આવ્યું, ત્યારે છે વાયુ C નું પ્રવાહીકરણ થયું. તો મને કયો જોઈએ, આ ત્રણેય વાયુમાં ઠારણ ક્રિયા દ્વારા ઘન અધિશોષક ઉપર વાયુનું અધિશોષણ પૈકી આ ત્રણેયમાં પહેલા કોણ અધિશોષણ પામી જશે? કે જ્યારે વાયુનું પ્રવાહીકરણ કરતા હશો A નું ક્રાંતિક તાપમાન નીચું હોવાથી તાપમાન ઘટાડો એટલે સૌથી પહેલા A અધિશોષણ પામે, પછી B અધિશોષણ પામે, પહેલા A અધિશોષણ પામે, પછી B અધિશોષણ પામે, પછી C અધિશોષણ પામે. તો આ વાત ઉપરથી, આ ઉદાહરણ ઉપરથી હું કહી શકીશ કે જે વાયુનું ક્રાંતિક તાપમાન વધારે તેનું પ્રવાહીકરણ પહેલા થાય, અને જેનું પ્રવાહીકરણ પહેલા થાય તેનું અધિશોષણ પણ પહેલા થાય, કેમ કે સરળતાથી પ્રવાહીકરણ પામી સપાટી ઉપર ચોંટી જાય, ભૌતિક અધિશોષણ. રેડી? તો પોઈન્ટ ઉપર આવીએ તો જે વાયુનું પ્રવાહીકરણ સરળતાથી થાય એટલે કે તે વાયુનું અધિશોષણ સરળતાથી થતું હોય તો તેનું અધિશોષણ, પ્રવાહીકરણ સરળતાથી થતું હોય તો અધિશોષણ પણ સરળતાથી થઈ શકે છે. મતલબ જે વાયુનું પ્રવાહીકરણ સરળતાથી થાય તે વાયુનું અધિશોષણ વધારે સરળતાથી થાય. તો પ્રવાહીકરણનો મુદ્દો કેના ઉપર આધારિત છે? તો મિત્રો ક્રાંતિક તાપમાન ઉપર. તો જે વાયુનું ક્રાંતિક તાપમાન સૌથી વધારે, જે વાયુનું ક્રાંતિક તાપમાન સૌથી વધારે તેનું પ્રવાહીકરણ પહેલા થાય, ત્યારબાદ ઉતરતા ક્રમમાં પ્રવાહીકરણ થશે અને એ પ્રમાણે અધિશોષણ થશે. તો એના એક્ઝામ્પલ્સ આપેલા છે કે મારી પાસે એક વાયુ છે, જે વાયુ જો લખેલું છે મુદ્દો, જે વાયુનું ક્રાંતિક તાપમાન વધુ તેનું પ્રવાહીકરણ પહેલા થાય, અને જેનું પ્રવાહીકરણ પહેલા થાય એનું અધિશોષણ પણ પહેલા થાય. તો ઉદાહરણ આપેલું છે 1 ગ્રામ ચારકોલ, ચારકોલ એટલે કોલસો, જે ભૌતિક અધિશોષણ આપશે. 1 ગ્રામ ચારકોલની સપાટી પર થતા નીચેના વાયુઓનું અધિશોષણ, એટલે 1 ગ્રામ ચારકોલની સપાટી ઉપર વાયુઓનું અધિશોષણ આપ્યું છે, અને દરેકે દરેક વાયુના ક્રાંતિક તાપમાન આપેલ છે. જો ઉદાહરણ તરીકે SO2 નું ક્રાંતિક તાપમાન લીધું 630 કેલ્વિન છે, CH4 નું છે 190 કેલ્વિન, હાઇડ્રોજન વાયુનું છે 33 કેલ્વિન. ઓકે, હું માનો કે 650 કેલ્વિન તાપમાને આ બધા વાયુને ભેગા કરું અને હવે ઘન અધિશોષકની સપાટી ઉપર ટેમ્પરેચર ઘટાડતો જાવ તો પહેલા કયો વાયુ ચોટી જશે? પહેલા કયું ટેમ્પરેચર રસ્તામાં આવશે? 650 થી ટેમ્પરેચર ઘટાડો તો શું પહેલા 33 કેલ્વિન આવશે કે 630 આવશે? 630 જ આવે. તો 630 કેલ્વિન ટેમ્પરેચર આવશે ને હજી નીચું ટેમ્પરેચર જતું જશે એટલે SO2 ઓલમોસ્ટ પ્રવાહીકરણ પામી સપાટી ઉપર જમા થઈ જશે, એટલે અધિશોષણ પામી ગયું. વાયુનું પ્રવાહીમાં પ્રવાહી થાય એટલે હવામાં થોડી ઉડી તો ચોટી જશે ને. પછી હજી ટેમ્પરેચર ઘટાડતા જાવ 190 કેલ્વિન આવશે ત્યારે મિથેનનું અધિશોષણ થશે, અને 33 કેલ્વિન આવશે ત્યારે હાઇડ્રોજનનું અધિશોષણ થશે. મતલબ કે જેનું ક્રાંતિક તાપમાન ઊંચું તેનું પ્રવાહીકરણ પહેલા, તેનું અધિશોષણ પહેલા થાય. આ વાતને કાન ખોલીને સાંભળી લેજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. કોમ્પિટિટિવ એક્ઝામમાં ઘણીવાર પૂછાયેલા છે કે નીચે આપેલા વાયુઓના ક્રાંતિક તાપમાનના મૂલ્યો અનુક્રમે આપેલા છે તો તેને તેના અધિશોષણના ક્રમમાં ગોઠવો. તો યાદ રાખજો, જેનું ક્રાંતિક તાપમાન ઊંચું તેનું પ્રવાહીકરણ પહેલા થાય અને તેનું અધિશોષણ પણ પહેલા થાય. રેડી? તો આપણી અક્ષરાનંદ પબ્લિકેશન ની અંદર ક્વેશ્ચન નંબર આપણે જોઈ ગયા છીએ 15, 17, 18 અને 19. 15, 17, 18 અને 19
એટલે યાદ રાખજો મિત્રો, એપી બુક ની અંદર આપણે 15, 17, 18 અને 19 મિત્રો આ 19મો પ્રશ્ન છે એ આ બંનેના તફાવત સ્વરૂપે લખેલો છે, એટલે તમને સરળતાથી સમજી શકાય. એટલે એક જ પ્રશ્ન છે 15મો અને 17મો અને 18મો આ ત્રણ પ્રશ્નોનું કોમ્બિનેશન કરી અને 19મો પ્રશ્ન તફાવત સ્વરૂપે લખેલો છે. જ્યારે 16મો પ્રશ્ન છે એ આ મુદ્દાને 2 માર્કમાં વર્ગીકૃત કરવા માટે અલગ પ્રશ્ન બનાવ્યો છે, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે એના વિશે ચર્ચા જરૂર કરશું કે ભાઈ કયા વાયુનું ભૌતિક અધિશોષણમાં સરળતાથી અધિશોષણ થઈ શકે તે ક્રાંતિક તાપમાનને આધારે સમજાવવાનું છે. તો એ ટોપિક આપણે આવતીકાલે પાછો સમજીએ, પણ એ ટોપિક આ જ છે કે જે વાયુનું ક્રાંતિક તાપમાન વધારે તેનું પ્રવાહીકરણ પહેલા થાય. રેડી? ઓકે, આજનો લેક્ચર આપણે અહીંયા પૂર્ણ કરીએ. બાકીના ટોપિક્સ આપણે આવતીકાલે જોશું અને એવી આશા રાખું છું કે આપ સૌને મજા આવે છે આ રીતે ભણવાની. તો એક રિક્વેસ્ટ કરું છું આજે કે અત્યાર સુધીના લેક્ચર તમે જોયા બાદ શું તમને આ રીતે ભણવાની કેવી મજા આવે છે અને તમને સમજાય છે કે નહીં તેના રિવ્યુ મને પર્સનલમાં મેસેજ કરજો, એટલે મને ખ્યાલ આવે કે મારે આ મેથડ કન્ટિન્યુ કરવી કે નહીં. રેડી? સો ઓકે, ગુડ બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ. અને આ સ્નેપશોટ પાડી લેજો બોર્ડ વર્કનો.